बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाजिर इमाम। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील ونعم المولى ونعم النصير. حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान, तू हमारो मददगार रहजे मौला। આજે અમે નવી જર્ની ઉપર ચાલીએ છીએ મૌલા। 10 રૂહાની ફરમાન જે કલામ ઇમામ મુબીનમાં છે મૌલા। આજ અમે પહેલું ફરમાન વાંચશું। યા મૌલા, તારા ફરમાનથી અમારી જે ખ્વાહિશ છે કે અમે તારા ફરમાન વાંચીએ, બધા ભાઈ બહેન ભેગા મળીને એને સમજીએ અને પછી એના પર ખૂબ અમલ પણ કરીએ મૌલા। યા મૌલા, એવી તો અમને તૌફીક, તાઈદ, હિંમત અને યારી આપ મૌલા કે અમે શૈતાનની બાજીથી બચીએ, નફ્સની ગુલામીથી બચીએ મૌલા અને તારા ફરમાન બરદાર હકીકી મોમિનીન બને મૌલા। આમીન યા રબ્બલ આલમીન। તો મારા ફ્રેન્ડ્સ, મારા ભાઈ બહેનો, આપણે આજે 10 રૂહાની ફરમાનનો જે પહેલો ફરમાન છે એ આપણે આજે ડિસ્કસ કરશું અને તમારો દુઆથી આપણે ઇન્શાલ્લાહ બહુ આપણે આ જર્નીમાં એન્જોય કરશું। તો ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહનું ફરમાન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલ્તાન મોહમ્મદ શાહે ફરમાવ્યું। આપણે સલવાત પઢે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। તમે સર્વે જમાત ઉપર લાજમ છે કે બંદગી ઇબાદત કરો। ખુદાવંદ તાલાએ જે ખલકત પેદા કરી છે તે બંદગી ઇબાદત કરવા માટે, પરંતુ ખાઈને સૂઈ રહેવા માટે કરી નથી। જે કોઈ ખાઈને સૂઈ રહે છે, જે કોઈ ખાઈને સૂઈ રહો। તો આ પેલો જ ફરમાન આપણે, પેલો જે પેરેગ્રાફ ઇમામ ફરમાવે છે આપણે સમજી ગયા કે ઇમામની જે ભલામણ છે એ બંદગી માટે છે, ઇબાદત માટે છે। અને આપણે જાણીએ છીએ, એવું નથી કે આપણે જાણતા નથી કે ઇબાદત બંદગીની કેટલી 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 અહેમિયત છે। વગર ઇબાદતે આપણા રૂહને છુટકારો નથી। વગર ઇબાદતે આપણો રૂહ ક્યારે પણ ઇમામના રૂહાની નુરાની દીદાર નથી કરી શકતો। વગર ઇબાદતે આપણી કોઈ પ્રગતિ, કોઈ તરક્કી નથી। એટલે ઇબાદતનો ટાઈમ, જે નુરાની ટાઈમ છે, એ બહુ જ મહત્વતા ધરાવે છે। પણ આપણે અહીંયા એક લમ્હા માટે રોકાઈએ અને વિચાર કરીએ કે આ ફરમાન બેતુલ ખ્યાલનો તો નથી, આ ફરમાન તો જનરલ જમાત માટે છે। તો ઇમામ જનરલ જમાતને આ ભલામણ કરાવે છે કે ઇબાદત કરો, પણ જનરલ જમાત તો કિલ્લામાં દાખલ થઈ જ નથી, લશ્કર તો બની નથી, બેતુલ ખ્યાલમાં તો આવી નથી। તો આ ફરમાન જ્યારે ઇમામ જનરલ જમાતને કરે છે તો આપણે હવે કેવી રીતે તફાવત કરવાનું કે જે ફરમાન મૌલા જનરલ જમાતને ફરમાવે છે અને જે લોકો પોતાની મરજીથી આગળ નથી આવ્યા, બેતુલ ખ્યાલમાં દાખલ નથી થયા, એ લોકો પર આ ફરમાન કેવી રીતે લાગુ થાય, આપણે કેવી રીતે એને સમજીએ? તો અહીંયા બહુ મોટી સમજણ જે છે ને, જે અહીંયા શબ્દ છે ને કે તમે સર્વે જમાત ઉપર લાજમ છે કે બંદગી ઇબાદત કરો। તો આ વર્ડ જે બંદગી અને ઇબાદતનો છે ને એ આપણે સમજવાનું છે। કેમ કે બંદગી જે છે એ બંદાથી નીકળેલું છે અને બંદા મતલબ આપણે આપણે બંદા છીએ મૌલાના। અને જ્યારે આપણે બંદા છીએ તો એનો મતલબ એ થાય છે કે આપણા ઉપર લાઝમ છે કે આપણે એની ફરમાન બરદારી કરીએ। બંદા જે છે એ ગુલામીમાં હોય, આકાની ગુલામીમાં હોય, આકાની ફરમાન બરદારીમાં હોય, તો આપણે જ્યારે એ આકાના બંદા થયા તો આપણે એની ગુલામીમાં, એની ફરમાન બરદારીમાં થયા। અને ઇબાદતનો જે શબ્દ છે એ અબ્દ, જે ઇબાદત કરવા વાળો છે, જેવી રીતે ઇમામે સમજાવેલું કે અબ્દુલ્લાહ, ખુદાનો ગુલામ, તો જે અબ્દ લફ શબ્દ છે એ બી બંદગીથી જ નીકળેલું છે। તો માયના અહીંયા શું થાય છે કે આપણે એવી રીતે નહીં સમજવાનું કે 1 કલાકની જે ઇબાદત છે એ જ આપણે પૂરી પડી જશે। નહીં, આ જમાનો એવો નથી।
આ કિયામતનો જમાનો છે અને કિયામતના જમાનાના અંદર 1 કલાકમાં આપણું કામ નથી થવાનું. 1 કલાક ઇબાદત જે છે એ ઇસ્મે આઝમની છે, નિરાતે બેસીને ઇબાદત કરવાની છે. પણ જે 23 કલાક છે અગર એમાં ફરમાનબરદારી નથી, 23 કલાકના અંદર કીના, ગીબત, હસદ, અહંકાર જેવી બીમારીઓ ચાલી રહી છે, તો એ 1 કલાકમાં જે તરક્કી આપણે જોઈએ છે એ આપણે હાસિલ નહીં કરી શકશું. આપણે નાદાનીમાં છીએ, ભૂલમાં છીએ કે 1 કલાક આપણે પાક થઈ જાય અને બીજા 23 કલાક નાપાકીમાં રહીએ, બિઝનેસમાં, ધંધામાં આપણે ગબન કરીએ, ચીટિંગ કરીએ અને સરખા રીતે ઓનેસ્ટીથી કામ ન કરીએ, તો એ બધી ચીજનું નુકસાન જે છે ને એ આપણને ઇબાદતના ટાઈમ ઉપર થશે. તો આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ સમજ છે કે જ્યારે આપણે ઇબાદત બંદગીની વાત કરીએ છીએ તો એના મતલબ એ થાય છે કે એક મોમિન જે છે એ હકીકી અને સાચો મોમન બને છે, ત્યારે જે કાબિલ થાય છે કે ઇબાદત અને બંદગી કરે. કેમ કે આ ફરમાન જનરલ જમાતને થઈ રહ્યા છે, આ લશ્કરને નથી થઈ રહ્યા, બેતુલ ખ્યાલને નથી થઈ રહ્યા. આ ફરમાન જે છે જનરલ જમાતને સમજાવવામાં આવે છે કે તમે ફરમાન બરદાર બનો, તમે એથિક્સ અને તકવાના સાથે ચાલો, હકીકતના રસ્તા ઉપર ચાલો. પછી મૌલા બાપા એમ બી ફરમાવે છે કે જો આખી દુનિયા જે બનાવેલી છે, આપણે દુનિયામાં રહીએ છીએ, જે જેની જિંદગી છે, કોઈ જોબ કરે છે, કોઈ બિઝનેસ કરે છે, કોઈ ઘરમાં છે, કોઈ કાંઈ બી રીતે કરે છે, જે આખી જે દુનિયાના અંદર આપણે જેવી જિંદગી જેવી બી ચાલી રહી છે આપણી, એનું જે હકીકી મકસદ છે ને એ ઇબાદત બંદગી છે. બચ્ચા પેદા કરીને બચ્ચાને સંભાળવાનું, આ બધું દુનિયાના જે કામ આપણે લાગેલા છીએ એ હકીકત નથી, અર્થ એ નથી. હકીકત એ છે કે એની ફરમાનબરદારી. પણ ફરમાનબરદારી કરવા માટે જ આપણે આજે ફરમાન જે વાંચીએ છીએ એને સમજ આપણે એ પડે છે કે જે આખી દુનિયા બનાવેલી, એ આખી દુનિયા રીઝેલી આપણા માટે, આપણી જિંદગી, આપણી ફેમિલી, બધું દુનિયાના અંદર જે આપણે છીએ તેનો મકસદ એક જ છે કે ખલકત જે છે એ ખુદાની બંદગી કરે, એની વખાણ કરે, એની ઇબાદત કરે, ખાઈને સૂઈ રહેવા માટે નથી. હવે પાછું અહીંયા આપણે વિચાર કરવો જોઈએ કે આ ફરમાન તો જનરલ જમાત માટે છે. જનરલ જમાતને ઉઠીને ઇબાદત કરવાની તો કોઈ ઇમ્પોર્ટન્સ નથી, કેમ કે લોકો તો પોતે આગળ વધીને આ કુરબાની આપી નથી. ઇમામ જનરલ જમાતના અંદર આ ફરમાવે છે કે તમે છે ને રાતનો આખો ટાઈમ સૂવો નહીં, તમે ઇબાદત બંદગી કરો, ઉઠીને તમે બરાબર ધ્યાનમાં બેસો, ઇબાદત કરો, જિકર કરો, તસબીહ કાઢો. કેમ કે જ્યારે આપણે આ આદત જનરલ જમાતના અંદર બચ્ચાઓને, આપણી ફેમિલીને જ્યારે આપણે પોતે રોલ મોડલ કરીને દેખાડીએ, એ લોકોને સમજાવીએ, તો એ લોકો જોવે છે ને ત્યારે જ પછી એ લોકો બેતુલ ખ્યાલની ઇબાદત માટે તૈયાર થાય છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે બે બાજુથી જોવાની, કે આપણે આપણા યંગસ્ટર્સ જમાતમાં બચ્ચા છે કે આપણા ગ્રેન્ડ ચિલ્ડ્રન છે, કોઈ બી છે, એ લોકોને આપણે રોલ મોડલ કરીને દેખાડવાનું કે આ રાતનો આખો ટાઈમ છે એ સુવાનો નથી. ઘણા માણસો કમ્પ્લેન કરે કે અરે મને નીંદર નથી આવતી. તો નીંદર નથી આવતી તો બહુ સારી, તમારા માટે તો બહુ મોટું ઇનામ થઈ ગયું. નીંદર નથી આવતી તો તમે જિકર કર્યું, ઇબાદત કરી, તો તમે તો નીંદર કરવા વાળાથી વધારે કમાઈ કરી. તો જેને નીંદર નથી આવતી એ લોકો તો બહુ ફાયદામાં છે, કેમ કે નીંદરને મારવું કેટલું મુશ્કેલ છે. તમારા માટે તો ઇનામ થઈ ગયું, તમને નીંદર જ નથી આવતી, તો તમે તો જિકર ઇબાદત કરો અને કમાવતા રહો. તો આજે જ હું ક્યાંક સાંભળી રહી હતી કે એક બેન એવી છે કે જે બિચારીને કોઈ ગરદનમાં તકલીફ, એવી કોઈ બદનમાં બીમારી કે સૂઈ નથી શકતી, એને નીંદર નથી આવતી, કેમ કે એટલું દુખે, આરામ પલંગ લાંબો ન થઈ શકે. તો એ કહે છે પછી હું બેસું ને હું ઇબાદત બંદગી જ કરું. તો હું કીધું આ તો કેટલું મોટું ઇનામ થઈ ગયું તમારા માટે, કેટલું મોટું ઇનામ, કે કેટલો ફાયદો. કેમ કે જે લોકો ખુદાના નામ લે છે અને પાકીઝા પાક દિલથી લે છે, એ લોકોને ઘણું જ બહુ જ ફાયદો થાય છે. તો દુનિયાના અંદર કેટલી અજીબ વાત છે કે આપણે જેને મુશ્કેલ સમજતા હોઈએ છીએ, જેને ખરાબ આપણે કહેતા હોઈએ છીએ, એ જ આપણા માટે ફાયદાની ચીજ બની જાય છે. તો અહીંયા ઇમામ આપણે એ સમજાવે છે કે આખી દુનિયાની ખલકત જે બનાવેલી છે એ ઇબાદત માટે બનાવેલી છે, ખાઈને સૂઈ રહેવા માટે નથી. તો આપણે બધાને વિચાર કરવાનું કે શું આપણે આખી રાત સુતા રહ્યા કે આપણે કાંઈક ઇબાદત બંદગી કરી. અગર આજે આપણે આ ચીજને સમજી નથી લેતા કે આપણા ઉપર આ મસ્ત છે, ચાહે આપણા પાસે ઇસ્મે આઝમ છે કે નથી. અહીંયા બધા મેમ્બર્સ, મને નથી ખબર, મને એવું થાય છે માલુમ કરું કે બધા बैतुल ख्याल છે કે નહીં. नवीन साहब अगर आप कर सकते हैं तो पूछें वो वोट करके કે બધા ભાઈ બહેન જે હાજર છે बैतुल ख्याल છે કે નહીં. કેમ કે અહીંયા આ ચીજ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે
આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચીજ આપણે જોઈ રહ્યા છે કે બેતુલ ખ્યાલના મેમ્બરનું આ ફરમાન નથી અને ઇમામ હુકુમ કરે છે તમે ખાઈને સુઈ નહીં રહેતા, બધાને નિંદરને કાપવું અને ઉઠવું લાઝમ છે. ક્વેશ્ચન એ થાય છે હવે કે કેટલા જાયગા ને કેટલા ન જાયગા, ક્વેશ્ચન એ થાય છે. તો આપણે આ સમજી ગયા હવે કે આપણા ઘરના અંદર બચ્ચા હોય કે કોઈ બી હોય અને એ લોકો બેતુલ ખ્યાલમાં ન હોય, રાતનો આખો ટાઈમ સુવાનો નથી. આપણે એ સમજાવીને બચ્ચાઓને સમજાવવું પડશે કે સુવાનું માટે ટાઈમ નથી. બાદ મોલના હાજરીમાં મેં ફરમાવ્યું તમે તમારા માથે પરખ નહીં માંગો, કારણ કે પરખ ઘણી મુશ્કેલ છે. આ જે ઇમામે ફરમાવેલું આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અગેન સમજવા માટે કે મોલા ફરમાવે છે કે તમે પોતા પર પરખ નહીં માંગો, કેમ કે જે ખુદાએ આપણા પર પરખ નાખેલી છે ને એ જ ઘણી છે. તો ક્વેશ્ચન એ થાય છે કે આપણા પર ખુદાએ શું પરખ નાખી? ખુદા તો રહેમાન છે, ખુદા તો રહીમ છે, એ શું પરખ નાખી આપણા ઉપર? તો અગર જ્યારે આપણે આગળ વાંચીએ છીએ ને તો એ પરખ આપણે સમજમાં આવી જાય છે. તો આપણે આગળ વાંચીએ. મોલા શું ફરમાવે છે? એક શખ્સ શાહે નજફમાં રહેતો હતો, તે ઘણી ઇબાદત બંદગી કરતો હતો, મોમિન માણસ, બહુ ઇબાદત કરવા વાળો, અને રડતો હતો, ખૂબ ગિરિયાઝારી પણ કરતો હતો અને રોજ કહેતો હતો કે યા અલી, મને એવો વખત આપો કે હું જંગે જહાદ કરું, એટલે કે લડાઈ કરી દીનના દુશ્મનને મારું અને મારું સર આપું. શું આલિશાન ખાઈશ, રાઈટ? ઇબાદત બંદગી કરતો હતો, રાતની નિંદર નતો કરતો હતો, મોલાને યાદ કરતો હતો અને પછી એ ગિરિયાઝારી બી કરતો હતો. તો કેટલો મોમન માણસ! ખાલી આપણે વિચાર કરીએ કે કોઈ માણસ આખી રાત ઇબાદત કરે અને ગિરિયાઝારી કરે, પાક માણસ થઈ ગયો, રાઈટ? અને પછી એ દુઆ માંગતો હતો કે મને તો એવો મોકો આપ મોલા કે હું જહાદ કરું અને મારી જિંદગી તને અર્પણ કરું, ઠીક છે ને? આટલી બધી એટલે લડાઈ કરી જંગમાં મરું, મારું માથું આપું. શું કહેતો હતો કે મારા જંગમાં જઈને હું મારું માથું આપું, મને જિહાદ કરવું છે અને હું મારું માથું આપું. આ પ્રમાણે 40 વર્ષ સુધી હંમેશા બંદગી વખતે રડતા અરજ કરતો હતો. કેટલા વર્ષ? 40 વર્ષ. તો અગર એ 40 વર્ષ એ કરતો હતો તો આ કોઈ નાની ઉંમરનો તો માણસ ન થયો, કેમ કે કોઈ બચપનથી ઇબાદત તો કરવા નથી માંડતો. મતલબ એવું થયું કે મેચ્યોર, સમજદાર માણસ, અને એ 40 વર્ષ ઇબાદત કરી, મતલબ બહુ જ સમજ અને મેચ્યોરિટીના સાથે ઇબાદત કરીને આ ચીજ માંગી. પણ જો શું થયું, કેવું ઇમ્તિહાન આવ્યું? એક વખતે મુર્તઝા અલીએ માણસને મોકલાવી તેને કહેરાવું કે મુર્તઝા અલી તને જંગ માટે બોલાવે છે. તે શખ્સ તે માણસ સાથે મુર્તઝા અલીને ત્યાં ગયો ત્યારે તેને અરજ કરી કે મારે મોલાના દીદાર કરવા છે. શું કરવા છે? મને મારા મોલાના દીદાર કરવા છે. મોલા અલીએ કહ્યું કે દીદાર તો કાલે થશે, આજની રાતે અહીં રહી જા. કેવી વાત છે કે એ ઇમામ પાસે પૂછ્યો, તેને દિલમાં આ ભાવના આવી, આશા આવી કે મને તો દીદાર કરવું છે. પછી મોલાએ કીધું કે નહીં, કાલે. ઠીક છે, તો આપણે આ સમજી ગયા વાતને અને આપણે વાત કરશું કે શું મતલબ છે આનો. ત્યારબાદ મૌલા મુર્તઝા અલીએ તે શખ્સને માટે એક ખૂબસૂરત ગોલી ખિદમતમાં મોકલાવી, એટલે તે ગોલી તેને દઈ દીધી. તેને તે ગોલીને બાયડી તરીકે ઘરમાં રાખી, બાદ એક બંગલો રહેવા માટે આપ્યો અને ખાવા માટે થાળ નિયામતના મોકલાવ્યા. આથી બંને માણસો એ ભેળા બેસીને ખાધું અને વાતું કરતા હતા. કેવો બ્યુટીફુલ એક લવ કપલનો સીન આપણા સામે આવી ગયો કે મોલાએ કેવી પરખ નાખી, બાયડી મોકલી દીધી, ઘર બી દઈ દીધું અને ખાવાનું બી મોકલી દીધું. હવે આ ધણી બાયડી બેઠા છે, વાતું કરે છે અને એન્જોય કરે છે એકબીજાની કંપની. ખતમ, ભૂલાઈ ગયું કે શું કામ આવ્યા હતા. એટલે એમાં નગારો વાગ્યો ત્યારે મૌલા અલીનો માણસ આવી તે શખ્સને કહ્યું કે લાગ્યો કે એ શખ્સ ઉઠ, જલ્દી કર, આ વખત જંગે જિહાદનો છે. તે શખ્સે કહ્યું કે મૌલા અલીને ખબર છે કે મારી પાસે હથિયાર નથી, ઘોડો નથી, તો હું જંગ કેવી રીતે કરીશ? કેવી અજીબ વાત છે. હવે એને હથિયાર અને ઘોડાની યાદ આવી. તે માણસે મૌલા મુર્તઝા અલીને એ પ્રમાણે વાત કરી. ત્યારે મૌલા મુર્તઝા અલીએ તેના માટે હથિયાર અને ઘોડો પોતાના માણસ સાથે મોકલાવ્યો. તે હથિયાર અને ઘોડાથી તે શખ્સ પાસે લઈ જઈ કહ્યું, ઉઠ,
આ હથિયાર અને ઘોડો મૌલા અલીએ તારા માટે મોકલાવ્યો છે, માટે જંગ કરવા તૈયાર થા. તે શખ્સે જવાબ આપ્યો કે મૌલા અલીને ખબર છે કે આજનો દિવસ તમે મૌલા અલીને કહો કે આજનો દિવસ તમે જંગ કરો, હું કાલે જંગ કરીશ. મૌલાને કહે છે કે તમે આજે જંગ કરો, હું કાલે જંગ કરીશ. આ શખ્સને દુનિયા મીઠી લાગી હતી, કારણ કે તેને નવી બાયડી, રહેવાના માટે ઘર અને ખાવાને થાળ મળ્યા હતા. તેથી તે લાલચમાં ફસાઈ ગયો હતો. 40 વર્ષની ઇબાદત અને ઈબી ગિરિયાવઝારીના સાથે 40 વર્ષની ઇબાદત અને ઈબી ગિરિયાવઝારીના સાથે કેવી રીતે એ માણસની ઇબાદતમાં એક ટાઈમ ઉપર જ પાણી ફરી ગયું? કેવી રીતે? દુનિયા દીધી મૌલા. કેવી રીતે? કે એને બાયડી આપી, ઘર આપ્યું, ખાવાનું થાન આપ્યું. તો આપણે જોઈએ શું આપણા પાસે આ બાજુ છે કે ઘરના અંદર આપણી ફેમિલી છે, બચ્ચા છે, ખાવાનું છે, એમાં આપણે કેટલા ફસાઈ ગયા છે? કેમ કે આ જ એક મોટી લાલચ છે. હવે અહીંયા એમ કહેવાનું મકસદ નથી કે કોઈ અહીંયા એમ સમજી જાય કે આપણે તો શાદી નથી કરવાની કે ભગત રહેવાનું છે, કોઈ યંગ માણસ, કોઈ યંગ બાઈ હોય એમ વિચાર કરે. નહીં, એમ નથી કહેતા. એમ નથી કહેતા. અહીંયા જે સમજવાની વાત છે એ છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે આપણા ઉપર પરખ ઇમામે નાખેલી છે ને એને આપણે ઓળખીએ. જો પેલી પરખ જે છે ને દુનિયાના અંદર આપણા જે રિશ્તેદાર છે, આપણી ફેમિલી છે, એ આપણા માટે પરખ છે. અને મને એ જ્ઞાન બહુ ગમે. પીરે સમજાવ્યું આપણે કે હી જુગ હાટ પાઠ બજાર કરી જાણો. કેમ કે આ યુગના અંદર જયારે આપણે આવ્યા છીએ ને એક રિલેશન જે છે ને એ હાટ પાઠ છે, મતલબ દુકાનો છે. આપણે દુનિયાના અંદર એવું થઈ ગયું કે આપણે કોઈ મોલમાં અને શોપિંગ સેન્ટરમાં આવી ગયા છે અને અલગ અલગ દુકાનો છે. દુકાનથી શું કરવું હોય? આપણે જે ચીજ ગમે એ લઈ લેવાની હોય. ઠીક છે ને? તો પીર આપણે સમજાવે છે આ ચીજને કે એ જુગ હાટ પાટ કરી જાણો, મતલબ કે તમે દુનિયામાં આવ્યા છો, દુનિયાના રિલેશન એવા છે કે હર રિલેશનથી આપણે કમાવાનું છે. આપણે વરણજણા છીએ, આપણે કમાવા માટે આવ્યા છીએ. આ લાઈફ ટેમ્પરરી છે. ઊંઘી બીમારીઓની ઓળખાણ માણસના અંદર ત્યારે જ થાય છે જ્યારે એના આસપાસ ફેમિલી મેમ્બર્સ હોય અને પોતાને બરાબર પોતાની નાડ તપાસે તો એને ખબર પડે છે કે મારા અંદર તો કેટલી બધી ખોટ છે. તો આ સમજાવવાનું છે કે દુનિયાના અંદર દુનિયાની જિંદગી જીવવાની છે અને જીવન જે છે ને એ જ તો ઇમ્તિહાન છે. બીજું શું ઇમ્તિહાન છે? જે જીવન છે આપણું દુનિયાના અંદર એ જ ઇમ્તિહાન છે કે દુનિયાના અંદર દુનિયાના ફેમિલી મેમ્બર્સને સંભાળવાના. એ લોકોના અલગ અલગ મિજાજ હોય, અલગ અલગ એક્સપેક્ટેશન્સ હોય. એમાં આપણે પોતાનું મગજ રાખવાનું, મઝહબનું કામ બી કરવાનું અને ફેમિલીને બી સંભાળવાનું. આસાન તો નથી, આસાન નથી. ઓલરાઈટ. તો આ મકસદ જે કહેવાનું છે એ છે કે જ્યારે આપણે દુનિયાના અંદર દુનિયાના રિલેશન્સથી ડીલ કરીએ છીએ ને એ બધા આપણા માટે એક ઇમ્તિહાન છે. શું છે? એક ઇમ્તિહાન છે. અને ઇમ્તિહાન કેવી રીતે છે કે આપણે હર ચીજને એ જાણીએ કે જ્યારે આપણે દુનિયાના લેનદેનમાં દુનિયાની જિંદગીમાં રહીએ છીએ, શું આપણે યાદ રાખીએ છીએ કે આ એક પરખ આપણા ઉપર નાખવાની આવેલી છે? અગર એ આપણે યાદ નથી રાખી શકતા કે આ પરખ છે, મતલબ આ માણસની જે હાલત થઈ ગઈ કે મૌલાને કહે છે કે મૌલા તમે જઈને લડો, આજે હું ને તમે લડો. કોઈ એમ કહેશે ક્યારે? આપણે કોઈ મોમિન આપણે વિચાર કરી શકીએ આપણે મૌલાને કહીએ કે મૌલા તમે આજ જાઓ, અમે પછી કાલે જાશું, અમે આરામ કરી રહ્યા છીએ, બાયડી પાસે છે, બચ્ચા પાસે છે? કોઈ એમ કહી શકે? ક્યારે પણ નહીં કરી શકે. તો હકીકતના અંદર આપણી જે લાઈફ છે, આપણી જે જિંદગી છે, એ જેની આખી જિંદગીની જે સેટઅપ છે ને એ પરખ ઉપર જ છે. આ પૂરું પરખ છે. આ પરખના અંદર રહીને આપણે બેસ્ટ અર્નિંગ કરવાની છે. તો જે મૌલાએ આપણા ઉપર પરખ નાખેલી જ છે ને એ આપણે સમજી જઈએ ને તો આપણે સૌથી પહેલે કમાઈ ખબર છે ક્યાં કરશું? પહેલે આપણા ઘરના અંદર. જો આપણે ઇબાદત બંદગી જે ચીજને સમજીએ છીએ કે આપણે zikરના અંદર વધારે ને વધારે રહેવાનું છે, આપણે પાક થવાનું છે, તો સૌથી પહેલે આપણી હેબિટ, આપણા ઘરના અંદર આપણા ઇખલાક. આપણે ઓલી ચોપડી વાંચી એસેન્ટ ઓફ સોલ, ઇખલાક બી છે ને એ નૂર છે. ઇખલાક બી છે એ નૂર છે. મને બીજી વાત યાદ આવી કે એક બેને મને કીધું કે હું આ ચોપડી તમે વાંચો છો, હું નથી વાંચતી. તો અમે વાત કરતા હતા અને મને મગજમાં ખ્યાલ આવ્યું કે નૂરની ડેફિનેશન નથી સમજતા. તો હું શું કામ આ વાત વચમાં લાવી
કે આપણે આ નથી સમજતા કે જેવી રીતે આપણે ઘરના ફેમિલી મેમ્બર્સના સાથે આપણે ડીલ કરીએ છીએ ને, એ બી નૂરના ઉપર આધાર રાખે છે. કેમ કે જ્યારે આપણે ચોપડી વાંચી કે પોતાની રૂહને મહેરાજ ઉપર કેવી રીતે લઈ જવાનું, પેગમ્બર જેવી રીતે લઈ ગયા હતા, તો એના અંદર આપણે જાણ્યું કે ઇખલાક પણ નૂર છે. અને જે માણસનો ઇખલાક ખરાબ હોય એ નૂરને ક્યારે પામશે? જમાતખાને તો જાય છે, ઇબાદત તો કરે છે, પણ ઇખલાક બહુ ખરાબ છે. મોઢામાંથી ગાળના અલાવા કોઈ વાત નથી નીકળતી. ઘરના અંદર મગજ ઉપર ગુસ્સો જ રહે છે. બસ જ્યારે આવી ચીજો હોય તો કેવી રીતે આગળ વધી શકાય? કેવી રીતે ઇબાદતનો દુઆનો ફાયદો થાય? કે જ્યારે આપણે તફાવત કરીએ છીએ કે આ તો ફરમાન છે, આપણે વાંચવા જોઈએ, આ તો કુરાન છે, મુશ્કેલ છે, આપણે વાંચવાની જરૂરત નથી, આ તો હદીસ છે, આપણે નથી વાંચવાની, આ ચોપડી તો બહુ મુશ્કેલ છે. નૂર જે છે ને, ખુદાનો ખબર છે શું ફરમાન છે? કે ખુદા જે છે આસમાન અને જમીનનો નૂર છે. અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્દ, કે હર જગ્યા ઉપર નૂર છે. આશિકોની મહેફિલ છે. ઇમામના ફરમાનને મહબત કરવા વાળા, એને શબ્દોને મહબત કરવા વાળાની મહેફિલ છે. તો સૌથી પહેલે નૂર જે આપણને જોવાનું છે એ આપણને ઘરના અંદર, ઇખલાકના અંદર, આપણી લેનદેણના અંદર આપણે જોવાનું છે. જ્યાં સુધી આપણે એ ચીજ નહીં સમજશું તો આ માણસની મિસાલ અને આપણી મિસાલ કાંઈ ફરક નથી. જો આ માણસે શું કર્યું? 40 વર્ષ ઇબાદત કરી, ગિરિયાઓઝારીના સાથે ઇબાદત કરી. ગિરિયાઓઝારી કેટલું મુશ્કેલ છે, આસાન તો નથી. આપણે જે વાત કરી રહ્યા હતા, બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે ઇમામ ફરમાવે છે કે જે પરખ આપણા ઉપર નાખેલી છે, આપણા ઉપર પરખ નાખેલી છે, અને એ પરખ આપણને પૂરી કરવાની છે. કેમ કે આપણું જ્યારે પૂછાણું થશે ને, તો એ જે ચીજ આપણા ઉપર નાખેલી છે, જે એ આપેલી છે, એના ઉપરથી થશે કે આપણે આપણી ફેમિલીની સંભાળ કરી, અને સંભાળ કરવા સાથે આપણે આપણું ઇખલાક બરકરાર રાખ્યું એ લોકોના સાથે, કે આપણે એ લોકો સાથે ખરાબ વર્તાવ કર્યો કેમ કે આપણે ખિદમત કરવાની હતી, કેમ કે આપણે વધારે તસબીહ કાઢવાની હતી, કેમ કે વધારે ઇલ્મ વાંચવાનું હતું. એવા નર્મતાથી ઘરના અંદર જે મોમિન હોય, એના જે લહેજો હોય, એને જે વાતચીત હોય, એને જે તौर તરીકો હોય, એ મોમિન પાકીઝા હોય, ઠંડા માણસો હોય, શાંતિના સાથે રહેતા હોય, અને એ લોકોના અંદર એ ભરોસો હોય, એ ઈમાન હોય કે આ બધી જે હું મારી આદતો બનાવું છું ઇમામના નામના માટે, મારી જે આજમાઈશ મારા મોલાએ મારા ઉપર નાખેલી છે એના માટે. કેમ કે આજકાલની લાઈફ જે છે એ આસાન નથી, લાઈફ ડિફિકલ્ટ છે. પણ ડિફિકલ્ટ લાઈફના સાથે જ્યારે આપણે પોતાના ઇખલાકને બરકરાર રાખીએ છીએ, આપણા ફેમિલી મેમ્બર સાથે આપણે સારા વર્તાવ કરીએ છીએ, અને સાથે ઇબાદત બંદગી, zikr, ફિકર, ગિરિયાઝારી જ્યારે કરીએ છીએ, ત્યારે જ આપણે આપણી જે પરખ ઇમામે આપણા પર નાખેલી છે, આપણે એમાં પાર ઉતરશું. તો આ ચીજમાં વિચાર કરવાની જરૂર છે કે ઘણી વખત આપણે એ જોયું કે માણસો પરખ નથી સમજી શકતા. જ્યારે ઇલ્મમાં આપણે આવીએ છીએ તો સમજીએ છીએ કે જો આ નૂર છે. શું નૂર છે? ઇખલાક પર નૂર છે. અને ઇખલાક આપણા ઉપર આઝમાઈશ છે, આપણા ઉપર પરખ છે. ખબર છે ને, પેગમ્બર માટે કહેવામાં આવ્યું કે ખુદાએ કીધું કુરાનના અંદર કે તમે જે છો ને, ઇખલાકના સૌથી મોટા નમૂના છો આખી દુનિયાના માટે. તમારું ઇખલાક જે છે એક રોલ મોડલના હિસાબે. આપણે જાણીએ છીએ કે આપણો પેગમ્બર જ્યારે નમાઝ પડવા જતા હતા, અને બાઈ જેને દિલના અંદર પેગમ્બરથી અદેખાઈ હતી, શું કરતી હતી? કચરો ફેંકતી હતી. આપણે ક્યારે વિચાર કરી શકીએ છીએ કે આપણે કોઈ ગાડી પર બી કચરો ફેંકી દેશે તો આપણે તકલીફ થશે? અરે ભાઈ, શું પ્રોબ્લેમ હતો? મારી ગાડી પર શું કામ કચરો ફેંકી દીધો? પેગમ્બર પોતે પાક થઈને, કપડાં સાફ સુથરા પહેરીને મસ્જિદ માટે જવા માટે નીકળે છે, અને એ બાઈ કચરો ફેંકે છે. એવરી ડે બરાબર એ કચરો ફેંકે છે. અને જ્યારે એ કચરો નથી ફેંકતી તો પેગમ્બર એને પૂછવા જાય છે કે કેમ, તું ઠીક તો છો? આજ તું દેખાણી નહીં. કેવી વાત છે આ છે નૂરની મિસાલ. આપણે નૂરને ગોતીએ છીએ ને, આપણે નૂરને ગોતવા માટે આપણે કેટલા જતન કરીએ છીએ. ઇમામનો નૂર આટલું કરીમ છે, આપણે એની ચીજને જાણતા નથી, નૂરને આપણે સમજતા નથી. ખુદા તાલા જ્યારે ફરમાવે છે કે હું જમીન અને આસમાનનો નૂર છું, તો જમીન અને આસમાનના વચમાં જેટલી ચીજો છે ને એ નૂર છે. બધાના માટે નથી, મોમિનના માટે છે. કોઈના માટે એની જિંદગી જે છે એ જહન્નમના બરાબર છે, મોમિનના માટે એ જહન્નમ નથી. કેમ કે જિંદગીના અંદર જે તકલીફમાં છે, મુશ્કેલમાં છે, એનાથી કમાઈ કરે છે. કોન્સ્ટન્ટલી એ પોતે કમાઈ કરે છે.
તો આપણી જિંદગીનો જે મકસદ છે એ પરખને ઓળખવાનું છે અને એ પરખથી પોતે વધારે ને વધારે કમાવાનું છે. જ્યારે આપણે આ સમજી જઈએ છીએ ને તો આપણી જિંદગી જિહાદ બની જાય છે. જો ઘરમાં કોઈ એવો માણસ હોય કે આપણે બહાર ઘણી ઘણી તકલીફ આપતો હોય, ઘણા એવા ફ્રેન્ડ્સ છે જે લોકો શેર કરે છે કે ઘરના અંદર ઘણી તકલીફો છે, એવા માણસો હોય છે ઘરના અંદર કે જે લોકો હાથે કરીને આપણે તકલીફ આપતા અને આપણે દેખાતું હોય, પણ આપણે કોઈ સામે વાત કરવા જાય તો આપણે કરી ન શકીએ કેમ કે એ લોકો વધારે તકલીફ આપણે આપે. તો એવું લાગે કે આપણા પાસે બરદાશ્ત કરવા સિવાય કોઈ ચીજ જ નથી. તો શું એ બરદાશ્ત જે છે એ આપણે નૂરથી નૂરાની નહીં બનાવશે? શું આપણે નથી કલામે મોલામાં વાંચ્યા કે સબૂરીકરણ હાર કો રબ દોસ્ત રાખે? તો જે લોકો જે બરદાશ્ત કરે છે એને ખુદા દોસ્ત રાખે છે. તો આ બધી મિસાલો છે કે આપણે સમજીએ નૂરને. અહીંયા હું એક બીજી બી વાત કરીશ કે જો દુનિયાના અંદર એમ નથી કે તું કોઈ બી, કેમ કે કોઈ મિસાલ આપીશ અને ખુલ્લમ ખુલ્લા આપીશ કે ધણીબાઈ છે કે કોઈ એવા રિલેશનશિપમાં અંદર છે કે કોઈ મારે છે, પીટે છે, તો એમાં બરદાશ્ત કરવાની કોઈ વાત નથી બનતી. આ અબ્યુઝ છે અને એના માટે આપણને એક્સેસને જઈને આપણે હલ નીકાળવાનું છે. પણ અમુક એવી ચીજો હોય છે ફેમિલીના અંદર કે આપણે કાંઈ એનું સોલ્યુશન કાઢી નથી શકતા હોતા અને અબ્યુઝમાં બી નથી આવતી. બટ માણસોનો વ્યવહાર જ એવો છે, એક માણસ ઘરના અંદર હંમેશા ગુસ્સામાં જ રહે છે તો આપણે શું કરશું? રાઈટ? કેવી રીતે આપણે ડીલ કરશું? આપણે પોતે બી ગુસ્સા થઈ ગયા તો એમાં ને આપણામાં કોઈ ફરક રહ્યો? તો આપણે જે એમ સાંભળ્યું, જે ફરમાન સાંભળ્યું, જે એમ લીધું, એમાં શું આપણે કમાણા? આપણે તો તરત જ એનિમલિસ્ટિક સોલ, જાનવરની સોલમાં વયા ગયા, નીચે પડી ગયા. તો કહેવાનો મકસદ એ છે કે જે પરખ આપણા ઉપર નાખેલી છે એ પરખને જ્યાં સુધી આપણે પોતે એમાં પાસ નથી થતા તો આગળની પરખમાં કેવી રીતે પૂછશું? અને કેમ આપણે આ સમજતા નથી કે આપણી પરખ છે? કેમ કે આપણે જ્યાં સુધી એલમથી નથી જાણતા, નથી સમજતા કે આ પર નૂર છે, આપણે એમાં ધ્યાન નથી દેતા. ઇખલાક પણ નૂર છે. શું આપણે બધાને તલાશ છે નૂરની? શું આપણે ઇખલાકના અંદર પાકા છીએ? આપણે સાચા છીએ પોતાના કોલ અને ફેલના અંદર? જે બોલીએ છીએ એ જ આપણા દિલના અંદર છે કે મોઢા પર તો સારું છે, દિલના અંદર કપટ છે? આ બધી ચીજોને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જોઈએ, કેમ કે આ બુનિયાદ છે. જ્યાં સુધી બુનિયાદ સારી નથી થતી અને કોઈ એમ કહે કે હું તો મોટી મોટી મજલસમાં અને હું તો જમાતખાનું મિસ નહીં કરું, હું તો આ કરું તેમ કરું, બુનિયાદ જ કાચી છે. જેવી રીતે આ માણસની કાચી હતી. 40 વર્ષ ઇબાદત કરી. કેટલી વર્ષ? 40 વર્ષ. એ બી ગિરિયાવઝારીના સાથે. અને પડી ગયું તરત, ઇમ્તિહાન આવ્યો તો પડી ગયું. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ ફરમાન જે આપણે 10 રૂહાની ફરમાન કહીએ છીએ એની વજહ છે કે બધા ફરમાન રૂહાની છે, પણ આ 10 ફરમાનના અંદર તો રૂહાનિયત કૂટી કૂટીને ભરેલી છે. તો આજે આપણે આ ચીજને સમજીએ કે હું આનેથી કનેક્ટ કરીશ એ જે લેસન જે આપણે એસેન્ટ ઓફ સોલમાં કરેલું કે એથિકલ લાઇટ, ઇખલાકી નૂર. ઇખલાક પણ નૂર છે. આજે મારો સવાલ એ છે બધાથી, મારા પોતાથી બી, કે આપણે શું ઇખલાકના જે આપણો સ્ટેન્ડર્ડ છે એમાં પૂરા ઉતરીએ છીએ? અગર વજન કરીએ, એકના તરફ એક પલળામાં આપણે પોતાનો ઇખલાક રાખીએ અને બીજી તરફ આપણે ઇમામનો દીદાર ને ઇમામની ઇબાદત ને બધું રાખીએ, કેવો પલળો ભારી હશે? અગર આપણો ઇખલાક નથી તો ઇબાદત બી એમ્પ્ટી થઈ જશે. કેમ? આપણે આ સમજવું પડશે કે જે બી આપણે કમાવીએ છીએ અને આપણે સમજીએ છીએ કે આપણે સેવિંગ અકાઉન્ટમાં જમા કરાવેલું, પાછળથી શેતાન આપણે ગુસ્સો દઈને, આપણા અંદર ખોટા ખ્યાલ દઈને તરત આપણો અકાઉન્ટ ખાલી કરી લે છે. તો પલળાના અંદર ખાલી ખરાબી ને બુરાઈ અને ગુનાહ જ આવશે, ખાલી ગુનાહ જ આવશે. તો આ ચીજ આપણને બહુ જ મહત્વની છે કે આપણે આ સમજીએ કે આપણે સાચા છીએ કે નહીં, આપણો ઇખલાક કેવો છે. જ્યારે ઇખલાકી નૂર મળે છે ને, જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ કે દુનિયાની જિંદગી, દુનિયાના વ્યવહાર, દુનિયાના રિલેશન્સ એ જ બહુ મોટી પરખ છે આપણા ઉપર. એ પરખને જ્યારે આપણે પાસ કરીએ છીએ ને ત્યારે આપણું રિલેશનશિપ ઇમામના સાથે સારું કરી શકીએ છીએ. જે આપણું બેસિક જે ફિઝિકલ છે, જે ડોર છે, આપણે કહીએ ને આપણું બદન છે ને, એ ડોર છે રૂહાનિયતના માટે.
જ્યાં સુધી આપણે બદનના જે ઇમ્તિહાન છે એમાં પાસ થતા નથી અને આપણી ખ્વાહિશ છે કે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ, કેવી રીતે જશું? કેવી રીતે જશું? આપણે તો પેલા પગથિયા પર જ ઉભેલા છે અને આશા કરીએ છીએ બીજા પગથિયાની. તો બીજા પગથિયા પર જવા માટે પહેલે પગથિયો પાસ કરશું તો બીજામાં જશું ને. તો આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે જેમાં આપણને બહુ જ ધ્યાન લગાવવાની જરૂર છે કે ઇખલાકના અંદર આપણે કેવા છીએ. તો આપણે રોકીએ કે કોઈ કોમેન્ટ્સ હોય, રિફ્લેક્શન્સ હોય તો તમે મને શેર કરો તો બહુ સારું લાગશે. કેમ કે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બધા આપસમાં આ ચીજને બરાબર સમજીએ. જ્યાં સુધી આપણે સમજતા નથી, આપણે કેટલી વખત આ ફરમાન વાંચેલા? મને એમ કહો, આ ફરમાન શું નવું છે આપણા માટે? નહીં. પણ શું આપણે વિચારમાં પડી ગયા છીએ? હા. તો એમ કેમ થઈ રહ્યું છે? કેમ કે જે અમલની જરૂરત છે એમાં કચાશ છે. આપણે બધાને તરત જ આપણા મગજના અંદર જે આપણે ગલત કરીએ છીએ એ દેખાવા માંડે છે. જે ગલત કરેલું છે આપણે દેખાવા માંડે છે. તો એ દેખાવા માંડે છે મતલબ તરત જ આપણા ફરિશ્તા આપણે નાળ તપાસ કરી તરત જ આપણે આપણા સામે એક મૂવી બનાવીને મોકલાવી દીધી કે જો તું આમ કર્યું હતું, તું આમ કર્યું હતું, તું આમ કર્યું હતું. તો આપણે તો ખબર પડી ગઈ તરત કે આપણે ટેસ્ટમાં ફેલ થઈ ગયા છે. હવે આ ટેસ્ટમાં પાસ થવા માટે શું કરવું પડશે? જે પરખ આપણા ઉપર નાખેલી છે એને પાસ કરવા માટે શું કરવું પડશે? પહેલે તો માફી માંગવી પડશે. જે લોકોને આપણે તકલીફ દઈએ છીએ, દુઃખ દઈએ છીએ, એ લોકોથી માફી માંગવી પડશે. કેમ કે આ ફેમિલીના અંદર આપસના અંદર જ હોય છે. બહાર તો આપણે બધા સોશિયલ બિંગ્સ છીએ, સારા રીતે વાત કરીએ, પણ જેને આપણે તકલીફ દેતા હોય ને ગરીબના માણસો હોય તો પહેલે તો આપણે એ લોકોને માફી માંગીએ, આપણે ગણાવીએ કે આ મારી ભૂલ છે. જ્યારે આપણે ગણાવીએ છીએ ને કે આ મારી ભૂલ છે, એમાં આપણા અંદર નમ્રતા આવે છે. એમાં આપણા અંદર નમ્રતા આવે છે કે આપણે નમીને માન્યું કે મારા અંદર આ અહંકાર હતો, યા મારા અંદર આ ગુસ્સો બહુ હતો, કે મારા અંદર આ બુરાઈ હતી. જે બી બુરાઈ છે આપણે પોતે પોતા પર લીધી અને એના માટે માફી માંગી. ફેમિલીથી માફી માંગે, પછી મોલાથી માફી માંગે. અને એવી આપણે સ્લેટ સાફ કરીએ અને એવરી ડે આપણે દુઆ કરીએ ઇમામથી કે મોલા તું આ સ્લેટને બસ હવે સાફ જ રાખજે. અને એવરી નાઇટ જેવી રીતે ઇમામે આપણે હુકમ દીધેલો કે આ રાતના સૂતી વખતે પોતાની નાળ તપાસો. હવે આપણે ખૂબ સિરિયસ અને સંજીદગીથી આપણે આ ચીજ કરવી પડશે. કેમ કે આપણે આ ક્લાસમાં ફરમાન સાંભળતા રહીશું અને નૂરનું નહીં જોઈ શકશું તો આપણે શું કરી રહ્યા છીએ? યા તો મારામાં આ કાબિલિયત નથી કે હું સહીથી ઇલ્મ દઈ શકું, મારામાં નથી આવડતું. મને અગર તમને લાગે છે કે કાંઈક ઇલ્મથી સમજ આવે છે તો પછી અમલમાં કમી છે. તો જ્યાં સુધી અમલમાં કમી તો આપણે આગળ વધી નહીં શકશું. આ બહુ ભારી ક્વેશ્ચન છે અને આપણે બધાને કરવા પડશે પોતાથી. અને બહુ જ સિરિયસનેસના સાથે આપણે પોતાના અંદર તબદીલી લાવવાની જરૂર છે. તો હવે આપણે એના પર વાત કરીએ કે કેવી રીતે મિસાલ દઈને આપણે તબદીલી એકબીજામાં લાવીએ. કેવી રીતે લાવીએ? તમારાથી હું પૂછું છું, તમે મને કોઈ મિસાલ આપી શકો છો જે તમારા અંદર તમે તબદીલી લાવ્યા છો, બદલાવ લાવ્યા છો અને તમે કેવું મહેસૂસ થાય છે તબદીલીના બાદ? જી સર નિયામત સાહેબા, આજે જે તમે ઇખલાસની જે વાત કરી એ આપણે જે તસ્બીહમાં કાઢીએ છીએ કે સંપ, સલાહ અને ઇખલાસમાં વધારો થાય. So that's the same ikhlas we are talking about? નહીં, હું ઉર્દુનો વર્ડ વાપરતી હતી, ઇખલાક. ઇખલાસ જે છે ને એ ખુલૂસથી નીકળેલું છે કે આપણા અંદર એકબીજા માટે એકતા, યુનિટી અને ખુલૂસ હોવું જોઈએ. Sorry, so it's the same thing like samp, like samp is salah, samp, salah, ikhlas, right? Is okay. હા, એકબીજા માટે સારું વિચારવાનું, સારું કરવાનું. હા, એ કેટેગરીના અંદર આવી જાય. યુ આર રાઈટ કે ઇખલાકના અંદર આવી જાય. કેમ કે ઇખલાક પોતે જે છે ને બહુ જ બ્રોડ કેટેગરી છે, બહુ બ્રોડ કેટેગરી છે. Good, shukar. Well, something like an eye opener today. Ke how important this, unity, purity in the heart, for amongst ourselves first. अपने आजू बाजू वाले साथे पहले अपनी unity ने purity होय, एकता होय,
So then we can proceed further with, So thank you. Shukr, alhamdulillah. Subhanallah, subhanallah. Any other friend would like to come forward and share your reflections? Yali Mother, યારી મદદ Mola. Some confusion or a little bit kind of question. Families ma sometimes in the past kind we do not know, but they are not accepting or whatever we આપણે તમે કીધું એવી રીતે કે ભાઈ મને ખ્યાલ નથી કે કઈ શું ભૂલ છે પણ whatever ભૂલ હોય પ્લીઝ માફ કરી દે. Sometimes it is hard for them to accept it, or they're not closed. One of them, only some family member they said okay, they are okay to talk, but still not coming close with I don't know, somehow something bugging but not open, and we say whatever. What can we what can we do then? તો એમાં શું થાય છે કે આપણે માફી માંગી લીધી ને, આપણું કામ થઈ ગયું. હવે એના માટે મુશ્કેલ છે માફ કરવું કે પાછું નોર્મલ રિલેશનશિપ કરી નાખવા. તો એને આપણે એના માટે દુઆ કરીએ, એને મોલા પર મૂકી દઈએ, ઠીક છે ને. પણ આપણે તો આપણું કામ કરી લીધું, રાઈટ? તો પછી તમે ફિકર નહીં કરવાની, તમે તમારું કામ કરી લીધું, મોલા તમને બક્ષશે, તમે સાચા દિલથી માફી માંગી લીધી, તો તમારું કામ થઈ ગયું. બસ બસ, that's it. Thank you. એ બધી સેવા કબૂલ કરે ને we love you. બાપા ને happy Valentine to everybody. Happy Valentine. તમને સુખી સલામત ના આબાદ રાખે, વધારે સેવા કરવા હિંમત આપે. શુક્ર અલ્લાહ. love you. મોહમ્મદ સાહેબા, આજે જરાક ડિફિકલ્ટી હતી ને, તો એમાં મને જરાક ઈ સમજાવો પાછો. તમે કહેતા હતા કે નૂર ઇઝ સો ક્લોઝ, જમીન અને આસમાન બી નૂર છે, તો અમે બધા નૂર ગોતીએ છીએ. તો તમે કહેતા હતા કે ઈ તમારી પોતાના કુટુંબમાં કે તમારા જમાતમાં પેલા ઈ કુસુમ હોય તો જ ઈ પેલા તમે સરખો કરો, પછી તમે મોલાની ગરીબ આવો. ઈ જરાક સમજાવો ને પ્લીઝ. હા, તો આપણે છે ને જ્યારે ઇખલાકની વાત કરતા હતા, અને ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઇખલાકને સમજીએ. ઇખલાકી નૂર બહુ એક બ્રોડ ટોપિક છે, અને મિસાલ તમે લીધી ફેમિલી મેમ્બર્સના સાથે, તો જેવી રીતે આપણે દાખલો લીધો પેગમ્બરનો બી, રાઈટ, કે કેવી રીતે ડીલ કરતા હતા. તો આ બધી મિસાલો છે, પણ મકસદ એ છે કે જ્યારે ઇમામ ફરમાનના અંદર કહે છે કે હું એ તમારા ઉપર પરખ નાખેલી છે, પણ તમે એ પરખને સમજતા નથી ને તમે વધારે પરખ પોતા ઉપર માંગો છો, ઠીક છે ને. જે પરખ નાખેલી છે એને તમે સમજતા નથી અને તમે વધારે પરખ માંગો છો. તો જ્યારે ખુદાએ કીધું કે હું નૂર છું જમીન અને આસમાનો, તો જમીન અને આસમાનનો એ નૂર છે, તેના વચમાં જે બી આવે છે બધું નૂર થઈ જાય છે. અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્ઝ, બધું ચીજ છે એ નૂર છે. જ્યારે બધી ચીજ નૂર છે તો આપણને કેમ નૂર નથી દેખાતું? તો એની જે જવાબ છે, એની જે સમજ છે એ છે કે આપણે દુનિયાના અંદર જે દુનિયાની આપણી જિંદગી છે એમાં એ જાણતા નથી, સમજતા નથી કે આપણે આપણા રિલેશનના સાથે જેવી રીતે ડીલ કરીએ છીએ ને, એ ડીલિંગ્સના અંદર પણ આપણો ઇખલાક અગર સારો છે, આપણો ઇખલાક અગર આપણો સારો ઇખલાક છે, તો એ આપણને નૂરના જગ્યા ઉપર આપણે કામ કરીએ છીએ. કેમ કે શરૂઆત જે નૂરને હાંસલ કરવાની થાય છે એ ઇખલાકથી થાય છે. પહેલો જે પગથિયો છે નૂરનો, એ ઇખલાકી નૂર છે. તો નૂર તો આપણા પાસે છે, પણ આપણે એને ઓળખતા નથી, એને સમજતા નથી. આપણે આંખ આડા કાન કરીએ છીએ, તો આપણે એ નૂર હાંસલ કરવાની જે ઓપોર્ચ્યુનિટી છે એને આપણે ભૂલી જઈએ છીએ. પણ યુનિટીની ડેફિનેશન જે છે એ બી આપણે સમજવી પડશે કે કઈ યુનિટીની વાત કરે છે, કયા મકામ ઉપર વાત કરે છે. તો હર ચીજના અંદર આપણે જ્યાં સુધી એના ઊંડાણમાં જઈને એને સમજીએ, ઠીક છે ને, આપણે જ્યાં સુધી આ ચીજોને સમજતા નથી ત્યાં સુધી આપણે એનાથી જે બેનિફિટ લેવાનું છે એ આપણે સમજી નહીં શકીએ. અને આપણે ઉપરની ચીજો કરશું અને પોતાને સહી સમજશું, અને આપણે એમ સમજશું ને એમ કહેશું કે આપણે તો ઠીક છે, બીજા ગલત છે. ઘણી વખત શું થાય છે, આપણે એ સોચીએ છીએ કે આપણે સહી છે, બીજા ગલત છે. તો હર જગ્યાથી આપણે સમજવાનું છે કે કાંઈ પણ થઈ જાય,
જે પૈગંબરની મિસાલ ઉપર એ બાઈ શું વિચાર કરતી હતી કે હું કચરો ફેંકું છું, આ પૈગંબરને હું નથી માંગતી તો હું કચરો ફેંકું છું તો હું સહી છું, પૈગંબર ગલત છે. એ પોતાના મનમાં પોતે વખાણ કરતી હતી, પોતે સમજતી હતી કે હું સારી છું. પૈગંબર જાણતા હતા કે શું સાચું છે ને શું ખોટું છે, પણ પૈગંબરે પોતે પોતાને એકલા ક્યારે પણ ન મૂક્યું. અને જ્યારે એ બાઈએ કચરો ન ફેંકો ત્યારે પૈગંબર પાસે પૂગી ગયા અને પૂછ્યું કે ભાઈ તું ઠીક તો છે? મતલબ જે ઇખલાસ, જે મોહબ્બત જોઈએ એ બરાબર છે, પણ જે ઈમાન, જે યકીન, જે એની સોચ હતી એ ગલત હતી. પણ પૈગંબરે એને ક્યારે નહીં કીધું કે તારી સોચ ગલત છે, જો તું કરસ એ તું સહી કરસ, તારા માટે સહી છે તું કરતી રહે, અને મારા માટે શું સહી છે, મને બરદાશ્ત કરવાનું છે. અને જ્યારે એને ન જોયું ત્યારે એની ભલામણ લીધી, એની પૂછામણ લીધી કે ભાઈ તું કેમ છે. તો આ જે મિસાલ છે આ ઇખલાસની એક મિસાલ છે, અને આ ઇખલાસની મિસાલ આપણે ઘણી જગ્યાઓ પર લગાવી શકીએ છીએ. જે પોઈન્ટ, જે એસન્સ છે યાસીનબેન, એ છે કે જ્યાં સુધી આપણે પોતાની જિંદગીના અંદર ઇખલાસની અહેમિયત નથી આપતા, આપણી ડીલિંગ્સના અંદર આપણે આ ચીજને સમજતા નથી, ત્યાં સુધી આપણે નૂરને જે ઓળખવાની ચાહના રાખીએ છીએ એ આપણે પૂગી નહીં શકીએ. કેમ કે ઇમામનું ફરમાન છે, ઇમામે કીધેલું કે જે પરખ આપણા ઉપર નાખેલી છે, દુનિયાના અંદર જે પરખ આપણા ઉપર નાખેલી છે, આપણે એને સમજતા નથી. તો શું થયું, હવે મિસાલની વાત છે કે આ બાઈની મિસાલ લઈ કે જે કચરો ફેંકતી હતી, એ જોઈ ન શકી કે પૈગંબર નૂર છે. પૈગંબર પોતે પોતાની જાતના અંદર, પોતાની પર્સનાલિટીના અંદર એ નૂર હતા, પણ એ બાઈ જોઈ ન શકી, સમજી ન શકી. તો શું કરતી હતી, એ કચરો ફેંકતી હતી. હવે આપણે એની મિસાલ બદલી નાખીએ અને આપણે કહીએ ચલો કે કોઈ બી માણસ છે, કોઈ બી મમ્મી માણસ છે, અરે ફેમિલી મેમ્બર છે એમ લ્યો તમે, અને આપણે એને જજ કરતા હોય અને એના માટે ખરાબ વિચાર કરતા હોય અને આપણે ખરાબ એક્શન પણ લેતા હોય, તો પછી આપણે આપણું ઇખલાક ક્યાં ગયું છે? મતલબ આપણે ઇલ્મને સમજ્યા નથી. તો જે હાર્ડ પાર્ટ બજારની જે મિસાલ આપેલી આપણે જ્ઞાનના અંદર, કે દુનિયાના અંદર હર રિલેશન જે છે એક દુકાનની માફિક છે, અને એ દુકાનથી આપણે કમાવાનું છે. શું કમાવાનું છે? નેક અમાલ. અને નેક અમાલ છે એ જ પણ નૂર છે, એ જ નૂર છે. જ્યારે આપણે આ ચીજને સમજી જઈએ છીએ તો પછી આગળનો જે નૂર છે ને એ આપણે બહુ આસાનીથી, બહુ સહેલાઈથી આપણે મળી જાય છે. પણ શું થાય છે, આપણે અમાલની પાકીઝગીમાં જ ફેલ થતા હોઈએ છીએ, આગળ વધી નથી શકતા. તેના માટે જે સારો શબ્દ આપણે વાપરીએ એ શું કહીએ આપણે? એથિક્સ. જે મોલા ફરમાનમાં ફરમાવેલું છે તકવા. આપણે એમાં જ આગળ નથી વધતા, તો આગળની જે સીડીઓ છે, જે તરક્કી કરીને આપણે આગળનો નૂર જે જોવાનું છે, જે ઇબાદતના અંદર નૂર જોવાનું છે, આપણે જોઈ નથી શકતા. આ ફરમાનની જ મિસાલ લ્યો, કોઈ માણસ 40 વર્ષ સુધી ઇબાદત કરતો હોય અને ગિરિયાઓ ઝારીને સાથે ઇબાદત કરતો હોય, એ માણસે ક્યારેય દીદાર ન માંગ્યો હતો. શું માંગતો હતો? પોતાના માટે પરખ માંગતો હતો. એ દીદાર નહોતો માંગતો હતો, પરખ માંગતો હતો. તો જ્યારે ઇમામના પાસે પૂગી બી ગયો, તેને દીદાર ન મળ્યો. એક સમજવાની વાત છે, ઇમામ આપણે આ સમજાવે છે કે એ દીદાર ન માંગ્યો. શું માંગતો હતો? પરખ. તો દુનિયાના અંદર આપણે જ્યારે ના સમજીના અંદર આવી ચીજો સમજતા હોઈએ, કરતા હોઈએ, પોતાને સહી સમજતા હોઈએ, તો આપણે પોતા પર પરખ જ નાખતા હોઈએ છીએ. પોતા પર આપણે પરખ જ નાખતા હોઈએ છીએ, કેમ કે આપણે ઇલ્મથી હજી આ ચીજને સમજ્યા નથી કે હક ક્યાં છે અને બાતિલ ક્યાં છે. યાસીનબેન સમજ આવ્યું છે તો તમે કહેજો, નહીં તો પછી પાછું આપણે વધારે ખુલાસો કરીએ. સમજાવ્યા, બહુ જ ફાઇન રીતે શુક્ર. ડીપમાં સમજાવ્યા. હવે ખબર પડી ઓકે કે કેટલા શા માટે પાછળ છીએ અમે. હા, આપણે અમાલની પાકીઝગીમાં પાછળ છીએ. હા, અને કેવી રીતે ઈ અમે જે ગલત કરીએ છીએ એ સમજ ન પડતી હતી. અમે દૂર જઈએ છીએ પણ પેલો પગલો નથી ભર્યા હજી. થેન્ક યુ, બહુ જ ફાઇન રીતે આ સમજાવ્યા. શુકર મોલાનું. Yeah, Mataba, beautiful explanation. Just wanted to ask one question that, when we are talking about this, it comes to mind that these days, I don't know if I'm correct or not. Correct me, please, if I'm wrong. A lot of us, we don't ask for tests because,
we're very weak, right? So we don't ask for test. But when we ask for Mola, give me something like, worldly things, if we ask for maybe more money, maybe, this could be better or that could be better. When we ask for those things, we don't know if they are good or not. Would that consider as a asking for a test? તો લેટ્સ આપણે આસાન કરીને સમજીએ કે લેટ્સ આપણે એમ કહીએ કે ચલો આપણા ગ્રુપના અંદર આજે કોઈ સ્ટુડન્ટ છે, હવે સ્કૂલના અંદર છે, યુનિવર્સિટીમાં છે અને પોતાના એક્ઝામમાં પાસ થવાની દુઆ કરે છે, તો એ તો પોતાની કેરિયર માટે એક પોતા પર ઇમ્તિહાન લીધું છે અને કરિયરમાં પ્રોફેશનલ બનવું છે, તો હવે એક્ઝામ છે તો દુઆ તો કરશે ને કે મને પાસ કર. મોલાને દુઆ નહીં કરશું, આપણે ક્યારે કરશું, રાઈટ? દુઆ કરે છે. પણ એના ઇલાવા જે આપણે જિંદગીના અંદર હોઈએ છીએ અને આપણે માંગતા હોઈએ છીએ ચીજો, એમાં સારો તરીકો ખબર છે શું હોય છે? કેમ કે આગળ જ્યારે આપણે ફરમાનમાં વાંચશું ને તો મોલા ફરમાવે છે કે આપણે દુઆ માંગીએ કે તમે જ્યારે સજદામાં જાઓ ને તો તમે માંગો કે મોલા તું મારા પર પરખ નહીં નાખ. બીજી જગ્યા પર એ કહે છે કે તમે સજદામાં જાઓ તો માંગો કે મને અસલ મકાને પહોંચાડો. હવે આપણે સમજી ગયા છીએ કે આપણે પરખ માંગવાની નથી. તો આપણે અગર આપણે જોતી હોય ચીજો, ઘણી મિસાલ લઈ છે કે ભાઈ દુનિયાના અંદર આપણે રિલેશનશિપ માંગીએ છીએ કે ભાઈ મને આ રિલેશન જોઈએ છે, આ બચ્ચા જોઈએ છે, કે કોઈ બી આપણે રિલેશન આપણે માંગતા હોઈએ છીએ, પણ આપણે ખબર નથી હોતી કે આપણે આ સહી દુઆ કરી રહ્યા છે કે નહીં. તેના માટે સારો જે તરીકો હોય છે એ હોય છે કે આપણે દુઆ કરીએ, મોલા મારા અંદર આ ખ્વાહિશ છે પણ મારા હકમાં જે તું સારું સમજ ને એ જ મને દેજે, કેમ કે મારા પાસે એ બસીરત નથી કે હું જોઈ શકું મારા માટે શું સારું છે. તું મને એ જ દેજે જે મારા માટે સારું. હવે એનો મતલબ ખબર છે શું થાય છે? કે આપણે કોઈ ચીજ માંગી રહ્યા છીએ, કોઈ ચીજ આપણે માંગી રહ્યા છીએ દુનિયાના અંદર, અને આપણે બહુ જ એની તલબ છે અને એ આપણે મળતી નથી. હું એક હાર્ડ એક્ઝામ્પલ આવેલું છે મારા મગજના અંદર. હું માફીના સાથે પહેલે માફી માંગુ છું અને પછી આપીશ મિસાલ કે કોઈ ફેમિલી, કોઈ કપલ હોય, બચ્ચા ન હોય અને એ લોકો બચ્ચા માંગતા હોય, ઠીક છે ને? અને પછી જ્યારે બચ્ચું પેદા થાય, ખુદા ન કરે કે ડિસેબલ પેદા થાય, તો પછી એની સંભાળ ન કરી શકતા અને પછી શું કહે કે યા મોલા આવા કરતા તો અમને નહીં દેતો, થાય છે ને એમ. તો સવાલ પેદા થાય છે, ભાઈ એ તો નહોતો દેતો, માંગ્યું કોણે હતું? તમે માંગ્યું હતું. તો આ બહુ મોટી એક સમજ છે કે આપણે જ્યારે ઇમામથી માંગીએ ને તો આપણે એમ કહીએ કે મોલા જે મારા હકમાં સારું હોય ને એ તું દેજે. હવે અહીંયા બીજી મિસાલ લઈએ, કોઈ બીમાર છે, ખૂબ તકલીફમાં છે, પીડામાં છે, તકલીફમાં છે, શું એ દુઆ નહીં કરશે કે તું મને હીલ કરી નાખ, તું મને સારું કરી નાખ? ડૉક્ટર તો મને કહે છે આ પીડા જવાની જ નથી. મોલા તું તો કાદિરે મુતલક છે, તારા પાસે તો બધું કંટ્રોલ છે, તું મને બસ તું શિફા દે. પણ શિફા મળતી નથી. તો આ કેવો મોટો એક ક્વેશ્ચન થઈ ગયો મગજના અંદર, કેટલો ઈમાન ઉપર ઇમ્તિહાન આવી ગયું. હવે જે મોમિન હશે, જે ઇલ્મના અંદર હશે, એ સમજશે કે જે બી મારી જિંદગીના અંદર હું એ માંગ્યા વગર મારા ઉપર જે તકલીફ આવી છે, મિસાલ બીમારી આવી છે, તો આ બીમારી જે છે એ એની મરજીથી આવી છે. આ બીમારીના દ્વારા એ મને કાંઈક દેવા ચાહે છે. હવે મને નથી ખબર શું દેવા ચાહે છે, મને તો હમણાં પેન દેખાય છે, તકલીફ દેખાય છે. તો મોલા મને બરદાશ્તની કુવત આપ અને જે મારા હકમાં સારું હોય ને તું ઈ કર. કેમ કે પીડા તો છે, ડૉક્ટર કહે છે જવાનું નથી, અને મોલાથી દુઆ બી કરીએ છીએ, કાંઈ થઈ નથી રહ્યું. મતલબ એ કે આપણા હકમાં સારું છે ને એટલે આ ઇમ્તિહાન આપણને દેવામાં આવ્યું છે. આપણા અંદર આ બરદાશ્ત શક્તિ છે કે આપણે આ બીમારીને બરદાશ્ત કરી શકીએ છીએ, એટલે જ બીમારી દેવામાં આવી છે. તો જ્યારે આપણે આ ચીજને સમજી લઈએ છીએ ને તો આપણે દુઆ કરવાનો ઢંગ બદલી જાય છે, આપણો માંગવાનો ઢંગ બદલી જાય છે, અને આપણે કહીએ છીએ કે મોલા જે છે ને બહુ સારું છે, પણ શું છે ખબર છે શું છે? મારા અંદર હિંમતની કમી છે મોલા, મારા અંદર તાકાત નથી કે આ બધું હું બરદાશ્ત કરી જાઉં. તું મને હિંમત દે ને મોલા, અને તું જે મારા માટે સારું હોય ને એ તું કરજે. પછી આપણને નથી ખબર એ બીમારી સારી છે કેમ. એક બેનથી વાત થતી હતી, એ કહે છે કે બીમારીના અંદર હું એટલા કલામ શીખી લીધા, આટલા zikr કરી લીધા, મને તો લાગ્યું નહીં કે હું બીમાર છું. આટલો મારો ટાઈમ આસાનીથી કપાઈ ગયો. અરે એ બીમાર નથી, શું બીજાના જેમ બીમાર છે, કિમોથેરાપીથી જઈ રહી છે, અને કેવી રીતે આ વાત કરે છે? પણ મોમિના હતી ને, તો મોમિના માટે કેટલું સારું થઈ ગયું. બીમારી જે છે એ એવો ટાઈમ, સુકૂનનો ટાઈમ થઈ ગયો, જોબથી છુટ્ટી મળી ગઈ અને હવે બેસીને શીખે છે ને, ગાય છે ને, zikr કરે છે ને, એન્જોય કરે છે.
દુનિયાભરને માણસને શું દેખાય છે, અરે બિચારી બીમાર છે ને, જો તો મોમીના માટે તો એ તો કેટલું સારું ઓપોર્ચ્યુનિટી. આવો ટાઈમ તો મને મળ્યો નહીં. આખો ટાઈમ મારો જોબ કરવામાં જતો હતો, ટાઈમ મળતો નહોતો. હવે તો એટલો ટાઈમ મળી ગયો કે હું બધું શીખી લીધું. કેવી મિસાલ છે ને. જે માણસ દુનિયાદાર હોય એ જોઈ તેને દેખાશે તકલીફ છે, બીમારી છે, પણ મમ્મીના માટે તો આ જન્નતનો ટાઈમ થઈ ગયો. આટલો એન્જોય કરી લીધો, આટલું નૂરના સાથે ક્લોઝ થઈ ગયા. કેમ કે એમ જ્ઞાન જિકર ઇબાદતમાં આખો દિવસ ગુજરો, અને જે નથી ગુજરતો એ પીડામાં છે. તો પીડામાં શું થશે? મોડા યાદ આવશે. તો બેઠા બેઠા ભાઈ તો જન્નત બનાવી લીધી. તો આપણે આ વાતને સમજવાની જરૂર છે. Subhanallah, Subhanallah. Any other friends would like to come forward and share any reflections or any questions? Couple of friends have posted beautiful comments, Niamat Saiba, that thank you for sacrificing your time for continuing these classes, and may Mola give you strength to continue them. And another friend says that Noor is unconditional love. Despite of others' behavior, we do better because we are blessed with ilm, with knowledge. Amen. So thank you for sharing that. This is wonderful. Thank you, Niamat Saiba, for sharing time and knowledge with all of us. Thank you once again, Niamat Saiba. Thank you, friends, for joining Ya me. Ali Madad, Ya Ali Madad. Yeah. Yali Madad. Yali Madad. Thank you. All due to your prayers. But dua mein rakhna. You are an example, living example for us. Shukr Mola. Thank you. Thank you. Ya Ali Madad, Niamat Saiba. Yali Madad. Amen. Take care. And happy Yali Madad. Valentine's. Happy Valentine's. Happy Valentine's Day.